ઘણા લોકોને રોજ સવારેમાં એક સમસ્યા પ્રશ્નની મૂંઝવતા હોય છે કે નાસ્તામાં એગ લેવું કે દૂધ પીવું. કેટલાક લોકો એગને બેસ્ટ પ્રોટીન માને છે તો કેટલાક લોકો દૂધને સંપૂર્ણ પોષક ગણાવે છે. ત્યારે હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર જણાવે છે કે બંને ખાદ્ય વસ્તુઓના શરીરમાં અલગ અલગ કાર્ય હોય છે અને બંનેના પોતાના ફાયદા છે. સાથે તેઓ પ્રોટીન રીચ નાસ્તા પર ખાસ ભાર મૂકી રહ્યા છે, જે દિવસભરની એનર્જી અને વજન નિયંત્રણ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં લોકો પોતાના દિવસની શરૂઆત કેવી રીતે કરે છે તે તેમના આરોગ્ય પર સીધી અસર કરે છે. ખાસ કરીને સવારનો નાસ્તો શરીરને દિવસભર કામ કરાવવાની શક્તિ આપે છે. પરંતુ મોટાભાગના લોકોમાં એક પ્રશ્ન સામાન્ય રીતે જોવા મળે છે કે સવારના નાસ્તામાં એગ વધુ સારું કે પછી દૂધ. આ મુદ્દે હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વંદન કાનાબાર જણાવે છે કે એગ અને દૂધ બંને શરીર માટે લાભદાયક છે, પરંતુ બંનેનું શરીરમાં કાર્ય અલગ અલગ હોય છે. દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધુ હોય છે. ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. નમસ્કાર, હું ડોક્ટર વંદન કાનાબાર, એમડી ફિઝિશિયન અને મેટાબોલિક હેલ્થ એક્સપર્ટ. એક બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન આવ્યો કે સર, બ્રેકફાસ્ટમાં સવારે નાસ્તામાં એગ લેવાય કે દૂધને પ્રિફર કરાય? તો એનો જવાબ આપણે આપીએ એ પહેલા સમજવાનું એ છે કે મૂળભૂત રીતે બંનેમાં થોડોક ફરક આવે છે. મિલ્કની અંદર છે એ કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે, થોડું પોષણ તત્વ સારું હોય છે અને પ્રોટીનની પણ સામાન્ય માત્રા હોય છે. એગ છે એ પ્રોટીન રીચ ગણાતું હોય છે. એટલે આમ જોવા જઈએ તો બંનેનું બોડીમાં ફંક્શન અને કાર્ય છે એ અલગ અલગ છે. તો બંનેમાંથી કોઈ પણ લઈ શકાય છે. પણ મૂળ જે આપણે ધ્યાન આપવાનું છે એ આપવાનું છે કે પ્રિફરેબલી સવારનો જે મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે એ હંમેશા પ્રોટીન રીચ કરવાનો, જેથી કરીને એક કે વજનને પણ નિયંત્રણમાં રાખી શકીએ. પ્રોટીન ધીરે ધીરે ડાયજેસ્ટ થતું હોય એટલા માટે આખો દિવસ દરમિયાન છે થોડું સારું એનર્જી લેવલ જળવાયેલું રહેતું હોય છે. ફેટ કન્વર્ઝન અને શુગરમાં કન્વર્ઝન એ પણ એને લીધે ઓછું થતું હોય છે. તો પ્રોટીનના ઓપ્શન્સમાં છે એ એગ તો છે જ, પણ સાથે સાથે ઘણા બધા લોકો એગ નથી ખાતા હોતા, તો એ પણ ઘણીવાર પનીરની કોઈ આઈટમ છે, બેસન ચીલા છે, મગદાળાના ચીલા છે, ટોફુ છે, ગ્રીક યોગર્ટ છે, આવા બધા ઓપ્શન્સ પણ લઈ શકે છે. ખાસ કરીને ફણગાવેલા કઠોળનું સલાડ એ પણ ઘણો સારો ઓપ્શન છે. તો આ લેવું કે આ લેવું એના કરતા બંને લેવું અથવા તો જે યોગ્ય લાગે એ લેવું એ આપણા માટે સારો રસ્તો છે.